તો માસીની બધા આવેલા છે સુરત થી લાયા છે હા સુરત થી આવ્યા હા હા કામ કરવામાં કેવા ખાટીમાં કે ઈવા તો દાંત કાઢી નાખે જો સુરત થી હા તાળી પડે હા તાળી પાડી ઓરતે ગયો મસ્ત કેરી છે ગાઈસ તો આપણે કેરી ખાવાની છે પછી મસ્ત મજાની પૂરી બનાવી નાખી છે ને એવી શેરવી છે ટીટમ છે ને જો એક કરસલો છે આ મેંઢા છે તો શાક તો ગાઈસ આજે હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં છે ને મજામાં જ રહેવાનું હોય તો અમારા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આપણે પૂરીઓને એવું બનાવતા હા ને તે થાકી જા કાકાટીમાં હા પૂરી બનાવીને થાકી જા થાકી ગયો તો એવું છે અમારા આશુબેન ને માયુબેન ને સેજુબેન ને બધા રોકાણેલા છે એ આપણે છે ને પૂરીઓ બનાવતા હા પછી રોટલી બનાવી રોટલા બનાવ્યા શાક બનાવ્યું ને કેટલું બધું રસોઈનું બધું બનાવ્યું તો મેં કીધું હવે છે ને ઘડીક વાર ખાટમાં પડશે બેહવા બીજા છે ને વાડામાં ઘડીક બેહવા આવીએ પવન આવે એમ તો અત્યારે બેસીશું ઘડીક વાર વાડામાં બેહવા ને આખડી છે ને પછી બેનું છે ને ઓલા ઘેરે ગયેલી છે તો આ આખડી આવે કે એટલે પછી જમી લઈએ એટલે પછી પાછા દાંત બોખા શરૂ કરી નાખીએ તમારો કામ તો ઈ જ હોય ખાટીમાં હા તમારે તો કામ હોય ને બધા તો એમ હે તો મારા મમ્મી જો લે પર વાળે છે ને હવે છે ને આખડી નાસ્તો કરવાનો છે અમારે એક કેરી ને એવું બધું મારો મમ્મી કેરી લેવા જા હા તો કેરી પાછા લેવા જા હા આપણે ઓલી લાવ્યા હા ને એ બહુ સારી નથી રહી હાવ પાકી ગયેલી લાવ્યા હા કે એટલે 3-4 દી તો થઈ ગયા છે તો સારી બહુ નથી રહી તે હવે પાછી આજ લઈ આવી છે એમ તો બેન આવે છે તો આજ મજા આવી જાય ને અગિયારી કરવાની આપણે છે ને 3-4 દી થઈને અગિયારી જ કરીએ છીએ ફેમિલી આમ જોવા હા સાફ આ જા નહીં દુકાને રજા હે મારે રજા હે રજા નહીં આમ કેટલું માણસો એમ ને આમ ગાડીઓની લાઈન થઈ ગઈ ભલે થઈ ગઈ હું તો જાય તો આગળ 10 ની જડીને 20 ની જડીને બેસીને આવી આવું કે આમ જઈ માસી પાસે હા બેઠા બધું તે બધા બેઠા તે તો આવું છે મારે ના દાદા બેઠા મારે હારા બેઠા ના જવાનું હા લે હારા બેઠા તે શરમ લાગે લે બોલો લે હારા બેઠા શરમ લાગે હેરસ્ટાઈલ હે મસ્ત મજાની જોવા આય જોરદાર નવી ફેશન નીકળી તો ફેમિલી આપણી ઘરે છે ને માસી આવેલા છે જો તો અમારા મામા છે આ જગુ મામા ને અમારા મોટા દાદા બેઠા છે અહીંયા તમારા દાદી સારું થઈ ગયું તમને હા કેમ ખાટીમાં આશુબેન અહીંયા ઉભા છે તો માસીની બધા આવેલા છે સુરત થી લાયા છે હા સુરત થી આવ્યા હા હા તમારા રઘુ મામા ઘરે વ્યવહાર કરવા નિશા ગોડાથી ને મજે હા માયા બેન આવી ગયા છે જોવા હાલો નાસ્તા કરવા હાલો હાલો માસી નાસ્તો કરવા આવો બેટા કરી લો નાસ્તો કરો હાલો ની અરે અમે કરી લીધા અગિયારી કરવા આયા છીએ તમારા રઘુ બાપા કયો હાલો રંગુ ફેમિલી માસી તો જો હવે જાય છે તો માસી આવ્યા થાય આપણી ઘરે તો જો જા અમારા દાદા બેઠા રાય હા મહેમાન સુરત થી હતા માસી હતા ઓલા માસી હતા સુરત થી હા તાળી પડે હા તાળી પાડી ઓરતે ગયો બંગડી હોય છે ને હાથમાં હું ઓરતે જાઉં તાળી પડે મસ્ત હા એ ઓલા જગુ મામાની ને હારે આવેલ હતા હા કે વાત લાયસન્સ આવ્યો હા એન પાસે લાયસન્સ હોય પોલીસ વાળાએ કઈ ન કહ્યું હા ફેમિલી માસી વી ગયા છે માસી આવેલા હતા સુરત થી આપણે ચા પાણી કહી દીધા અને પછી છે ને માસી વી ગયા ને આમ જોવા આને કઈ કામ ધંધો જ ન હોય ઘરે હોય એટલે કઈ કામ ધંધો હોય કેમ જોવાય કઈ કામ નહીં કઈ કામ નહીં ખાટીમાં આને પાસે કઈ કામ કરાવો
કામ કરવા માંડા બટા હવે હા યાર બધા અમે લાવ્યા તમને હા કામ કરવા લાવ્યા કઈ બિહાડવા ને લાવ્યા કહેવા નહીં લાવ્યા ફટાફટ કામ કરવું રહ્યું ઉતાવળે દાખલો કામ કરવામાં કેવા ખાટીવા કે ઈવા તો દાંત કાઢી નાખે જો આવો તો ફેમિલી આપણે છે ને કેરી બેરી મોળી છે મસ્ત મજાની કેરી છે જો જોઈ શકતા છો મસ્ત કેરી છે ગાઈસ તો આપણે કેરી ખાવાની છે પછી મસ્ત મજાની પૂરી બનાવી નાખી છે મારી જે ફૂલકણી પૂરી છે જોઈ શકતા છો આ અત્યારે ઠંડી ઠંડી થઈ ગઈ ગરમ ગરમ હોય ને એમાં ખાવાની મજા આવે ને અત્યારે જો આપણે કેરી પૂરી ને પછી આમાં જો આનું શાક છે પછી આમાં શાક છે આમાં એટલે શાક તો વાઈટ કરવું છે બાપુ પેલામાં તો ભીરા જ છે પણ છે ને આ રીંગણા બટેટા દાણા ટમેટા ને બધું શાક છે ને જવા કેરીઓ કેટલી પડી પછી રોટલી રોટલા છાશ પછી આ બટેટા તો કેટલું જમવાનું છે ગાઈસ તો આલો બધા જમવા તૈયારી કરવા આલો તમારા વાયુબેન સેવબેન આશુબેન તો બ્લોગ ઉતારે છે સેવબેન ઉતારતા ફોનમાં જોવે અમારા વાયુબેન બેઠા બેઠા ફોનમાં જોવે તો હાલો ને આવી તો હું નકર આખરે મને છે ને લાગે ભૂખ નથી એકલી ખાવું અત્યારે આપણે છે ને જમી લઈએ પછી આખો દી કઈ ઉપાધિ નહીં ને આખો દી પછી બબલાટ ખાધા કરી અત્યારે જ ખાલી અમારે જમવાનું હોય પછી સાંજે 8-9 વાગે હોય તો આલો બધા હવે જમી લઈ ને મસ્ત બધાની સાસ છે અને અમારા ભોલાભાઈ ની છે ને દરિયામાં ગયેલા હતા નથી આવી ડોઈશું લેવા છે જીવતે આમાં તો ટાંગા ને એવું બધું આવે છે જીવતું ડોઈશું છે અને ડોઈશું કેવાય ભગોલા કહેવાય એવું કંઈક કહેવાય ને આનો છે ને ઉકાળો કરીને આને પાવાનો છે આને ધ્રુવિશા આમ જો અહીંયા જો તારે આ પીવાનું છે તમારા ધ્રુવિશા બેન છે ને અમારા આશુબેનની છોકરી છે એને છે ને આ ઉકાળો કરીને પાવાનું છે ને ઉધરે ને બહુ આવે છે ને તો એને ઉધરે ને એવું સારું થઈ જાય એમ તો જો આ એ જો ઢોળી નાખી જો ભરી લાલ એવું છે ગાઈસ ને કે દુથાનું તમને મેં શાક નથી બતાવ્યું પણ તમને કંઈક શાક હોય ને તો હું તમને બતાવી દઉં આપણે શાક તો આવે જ છે પણ હમણાંથી કંઈ શાક બતાવતા નહીં પણ આજ તમને થોડું ઘણું હોય તો બતાવી દઉં જો તો ગાઈસ શાક તો ઘણું છે પણ મને ખબર નહોતી શાક આવેલ છે જો અહીં હોંઢિયા છે મસ્ત મજાના પછી જો કહેલો છે એક મોટો જબર આ ટીટમ છે કેટલા છે 2 ટીટમ છે ને એક હેઠે એની હેઠે શેરવું છે જો નાની એવી શેરવી છે ટીટમ છે ને જો એક કરસલો છે આ મેંઢા છે તો શાક તો કઈ સાદે ઘણું આવેલું છે તો આપણને ખબર નહોતી આ મેંઢા ને એવું બધું છે ઘણું બધું શાક છે તો આપણે આ પાપા ફ્રીજમાં મૂકી દઈ ને અહીંયા જો મસ્તલું પડ્યું છે કંઈક આને કંઈક શું કહેવાય મને નામ તો ભૂલાઈ ગયું સમનું કહેવાય કે એવું કંઈક છે આમાં હેંગાળા છે ને આમાં જો કંઈક નાનું મોટું ને એવું કંઈક છે ને આમાં જો માછલી પૂરો છે હેંગાળું છે ને એવું બધું શાક છે તો આપણને કઈ ખબર નહોતી હમણાંથી આપણે કઈ શાક નહોતું બતાવ્યું મેં કીધું શાક હોય ને તો તમને બતાવી દઉં તો ફેમિલી આજમાં તો આપણે કઈ હેર નહીં પરવાય કેમ કે આજ તો છે ને આપણે બેનું ને હારે આજ રખડવાનું હોય એટલે આજ કઈ હેર બોર કઈ પરવા હેર તો પરવાઈ ગયેલી છે પણ કઈ ઝુમર બુમર કઈ બંધાય નહીં આજ આપણે આ લુરખાના બાંધેલા પણ એમાં કડીઓ નથી તો કડીઓ મગાવેલી છે તો કડીઓ આવશે ને પછી આમાં કડીઓ બંધાય ને મૂકવા જવા છે ભાભીના ઘરે આ તો આખી હેર છે ને આપણે આના ફ્રૂટના ઝુમર બાંધવાના છે એમાં સીમું બેન જવા એ અગિયારી કરે બાકી આમ જો પૂરીને ખાય છે એને મારા પપ્પાએ આખરે એક પૂરી આપીને તે ખાય છે ક્યારની સીમુ આપણે થઈ ગયા છીએ મસ્ત મજાના તૈયાર તો આપણે છે ને તૈયાર થઈ ગયા છીએ આપણે જવાનું છે કાં જવાનું છે કહો અમારા મામાના ઘરે જવાનું છે તો આપણે છે ને ત્યાં લગ્ન હતા ને અમારા મામાની છોકરીને લગ્ન હતા ને ત્યારે ગયા હતા ત્યારથી નથી ગયા તો આપણે છે ને નિશાવડા છે તો નિશાવડા ક્યાં આખું છે તો આપણે છે ને જવાનું છે હાલી તો બધાને આજ મારે છે ને લઈ જવાનું છે મારા મામાના ઘરે અમારા આશુબેન સેજુબેન માયુબેન ને મારા મમ્મી તો બધા આજ જવાના છે મારા મામાના ઘરે ને અત્યારે ફૂલ તડકો છે ને બધાને આકારવાના છે રસ્તે નિશાવડા બધી હાલીને જવાનું છે અમારે કેટલું 1.5 કિલોમીટર જેટલું થતું હોય છે તો એટલું આપણે હાલીને જવાનું છે ત્યાં તડકાનું તો છે ને એ વિડીયો આપણે છે ને મારા મામાના ઘરે જઈએ છીએ ને એ વિડીયો આપણે આજમાં નથી નાખવાનો કાલમાં નાખવાનો એટલે આજમાં નાખીને તમારો વિડીયો બહુ મોટો થઈ જવાનો છે એટલે છે ને આજમાં નથી નાખવાનો આપણે કાલમાં એ વિડીયો નાખવાનો છે તો આ વિડીયો છે ને આપણે અત્યારે પૂરો કરી નાખવાનો છે તો તમને મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળશે એક નવો વ્લોગમાં તો બધા મિત્રોને જય માતાજી બાય બાય